ભરૂચ પાલિકામાં મહેકમ વિભાગ દ્વારા અમુક સફાઈ કર્મચારીઓને નિવૃત્તિના 2 દિવસ પહેલા જ જાણ કરતા હોબાળો। ભરૂચ જિલ્લામાં નગરપાલિકા અનેક સફાઈ કર્મીઓ વયમર્યાદે નિવૃત્ત થતા હોય છે, પરંતુ પાલિકાના મહેકમ શાખાના અધિકારીઓ દ્વારા સરકારી નિયમ મુજબ નિવૃત્ત થતા કર્મચારીઓને 6 મહિના પહેલા જાણ કરવાની હોય છે, પરંતુ પાલિકાના મહેકમ વિભાગ દ્વારા સફાઈ કરતા સફાઈ કર્મીઓને 6 મહિના પહેલા જાણ નહીં કરીને માત્ર 1 દિવસ પહેલા અથવા 2 દિવસ મૌખિકમાં જાણ કરી દેવા આવે છે, જ્યારે અમુક સફાઈ કર્મીઓને 3 થી 4 દિવસ સફાઈ કરાવ્યા બાદ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કહેવામાં આવે છે કે તમે નિવૃત્ત થઈ ગયા છે, જેના કારણે કર્મચારીઓને તેમની બાકી પડતી રજાઓ પણ ભોગવવાનો મોકો મળતો નથી, જેથી સફાઈ કર્મીઓના આક્રોશ ફેલાયો હતો, જેથી આ મામલે કર્મચારીઓના તેમના યુનિયનના આગેવાનોએ રજૂઆત કરી હતી। આ મામલો ગંભીરતા લઈને મ્યુનિસિપલ કર્મચારીઓ મહાસંઘના ઉપપ્રમુખ કિરણ સોલંકી સહિતના સફાઈ કર્મીઓએ પાલિકા કચેરી ખાતે એકત્ર થઈને પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલને લેખિતમાં આવેદનપત્ર આપી મહેકમ વિભાગના અધિકારીઓમાં સામે કાર્યવાહી કરવાની માંગ કરી નિવૃત્ત થતા સફાઈ કર્મીઓને 6 મહિના પહેલા તેમને નિવૃત્તિની જાણ કરવી જોઈએ, સાથે તેમના નિવૃત્તિના સમયે તેમના ગ્રેજ્યુટીનો ચેક પણ આપવાની રજૂઆત કરી હતી। આ બાબતે મુખ્ય અધિકારીઓએ એ અંગે તપાસ કરાવી હવેથી એવું નહીં થવાનું જણાવ્યું હતું। કિરણ સોલંકી, શ્રી ગુજરાત પ્રદેશ મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના પ્રદેશ ઉપપ્રમુખ। આજ રોજ તમામ કર્મચારીઓ સહિત અમો મુખ્ય અધિકારી શ્રી અને ઉપપ્રમુખ શ્રી અક્ષય પટેલ સાહેબને રૂબરૂ મુલાકાત લઈ એક આવેદનપત્ર આપ્યું છે। હવે આવેદનપત્ર એટલા માટે આપવું પડ્યું છે કે ભરૂચ નગરપાલિકાની અંદર જે મહેકમ ખાતાની અંદર રાયજીભાઈ વસાવા જે ઘણા વર્ષોથી એક કામગીરી બાબતે ખૂબ જ ગેરરીતિ આચરી રહ્યા હોય, અમારા ધ્યાન ઉપર આવતા અત્યારે 31 માર્ચે કર્મચારી જે રિટાયર થયા તારાબેન ચંદ્રકાંત સોલંકી, તેઓને બિલકુલ રિટાયરનો ઓર્ડર આપ્યા વગર તેમને નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે। આવા કેટલાય કર્મચારીઓ છે જેમને કામ કરાવ્યા બાદ રિટાયર કરવામાં આવ્યા છે। કેટલા લોકોને 1 જ દિવસ બાકી હોય અને રિટાયરનો ઓર્ડર આપવામાં આવ્યો છે, કેટલાને 2 દિવસ બાકી હોયનો ઓર્ડર આપવામાં આવ્યો છે। કોઈ પણ બાબતની તેઓને એક ગંભીરતા નથી દેખાતી। આ બાબતે મેં 3 થી 4 વખત પ્રમુખશ્રીને પણ રજૂઆત કરી હતી, ત્યારબાદ ચીફ ઓફિસરશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું। આ 5મી વખત મેં આ બાબતની ફરિયાદ કરી છે અને એકદમ તટસ્થ રીતે મેં મુખ્ય અધિકારીશ્રીને કહ્યું છે કે આ બાબતે રાયજી વસાવાને કોઈપણ સંજોગોમાં નોટિસ આપી અને ખુલાસો માંગો કે આ બાબતની કામગીરી કેમ તમે આ રીતની કરી રહ્યા છો, શા માટે ને તમને શું લાભ છે આ બાબતે। તો એ બાબતે આજે કર્મચારીઓને તાત્કાલિક ધોરણે જો રિટાયર કરવામાં આવે, તેમની બાકી રહી ગયેલી રજાઓને એમને ભોગવવી હોય રિટાયરના સમયે, તો એ શું કરી શકે? તો એ બાબતે આ લોકોને ખૂબ જ ગંભીર બાબતો દેખાઈ રહી છે। રજાઓ માંગવા આવે છે, રજાઓ પૂછવા આવે છે, ત્યારે કોઈ પણ બાબતની એ લોકો ધ્યાન ઉપર લેતા નથી અને વ્યવસ્થિત કર્મચારીઓને જવાબ આપતા નથી। માટે ન છૂટકે આજે અમારે કર્મચારીઓ સહિત આ આવેદનપત્ર આપવાની ફરજ પડી છે અને મુખ્ય અધિકારી શ્રી અમને હૈયાધારણ આપેલ છે કે આ બાબતે હું પોતે જાતે તેમની પાસે માહિતી મંગાવીશ અને મારા લેવલે એમનો ઇજાફો રદ કરવાનો થતો હોય, એમના ખિસ્સામાંથી રૂપિયા આપવાની જોગવાઈ થતી હોય તો તે પણ હું કરીશ। એ મારા લેવલે જેટલી પણ થતી એ કાર્યવાહી હું તમને કરવા માટે હું બંધાયેલો છું।